12મી સદીના અંતમાં થયેલા ચંદાવરના યુદ્ધ, ચંદાવરનું યુદ્ધ એટલે 1194 મોહમ્મદ ઘોરી અને કયા કન્નૌજના રાજા વચ્ચે લડાયું હતું? પૃથ્વીરાજ ચૌહાણ, જયચંદ ગઢવાલ, ત્યાર પછી મોહમ્મદ ભીમદેવ બીજા કે લક્ષ્મણ સેન? ચાલો, ઇમ્પોર્ટન્ટ યુદ્ધની સાલવારી યાદ રાખવાની. કયા કયા ઇમ્પોર્ટન્ટ યુદ્ધ છે? પહેલા તો આવશે 1100 ને જે છે 91 માં. ચાલો આગળથી આપણે શરૂઆત કરીએ. 1100 ને જે છે એ 78 માં આવ્યું એક ક્વાદરાનું યુદ્ધ. ત્યાર પછી 1191 માં આવશે તરાઈ જે છે પ્રથમ. 1192 માં આવશે તરાઈ જે છે સેકન્ડ. 1200 ને જે છે 1200 ને જે છે મિત્રો 15 માં જે છે આવશે તરાઈ તૃતીય. તરાઈ ત્રીજું 1215 માં એ ઇલતુત્મિશ સાથે જોડાયેલું. ત્યાર પછી આવશે 1500 ને મિત્રો 26 ની અંદર જે છે પાણીપત જે છે પ્રથમ. 1500 ને જે છે 27 માં એક ઇમ્પોર્ટન્ટ યુદ્ધ જેને આપણે ખાનવાનું યુદ્ધ કહીએ. ખાનવાનું યુદ્ધ 1556 માં ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે પાણીપત જે છે સેકન્ડ કહીએ છીએ. પછી આગળ અમને સમજાયા હતા 1757 માં આગળ આપણે યાદ રાખ્યું હતું પ્લાસી. 1700 ને જે છે 61 માં પાણીપત જે છે એ ત્રીજું. 1700 ને જે છે 64 માં આવશે બક્સર. એમાંથી એક આ યુદ્ધ છે 1194 નું. એમાં કયું યુદ્ધ આવશે તો કે ચંદાવર. તો ચંદાવરના યુદ્ધમાં મોહમ્મદ ઘોરી અને કન્નૌજના રાજા હતા જયચંદ. તો જયચંદ જે છે ગહડવાલ અને મિત્રો કન્નૌજના આ જે રાજા હતા જયચંદ અને મોહમ્મદ ઘોરી વચ્ચે યુદ્ધ થયું જેમાં મોહમ્મદ ઘોરી